અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મધ્ય સંભાગ 1 અને મધ્ય સંભાગ 2 ના અભ્યાસ વર્ગની શાંતિવન મલાતજ મહેમદાવાદ ખાતે આજરોજ શરૂઆત કરવામાં આવી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં કેન્દ્ર જવાબદારી નિભાવતા અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત, BRSM ગુજરાત તમામ સંવર્ગ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, સંવર્ગ મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના સાથે અભ્યાસ વર્ગની શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાંથી ઉપસ્થિત કેન્દ્ર પ્રાથમિક સંવર્ગ અધિકારી ભીખાભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ તથા પ્રાંતના પદાધિકારીઓ તથા મધ્ય સંભાગ 1 અને 2 ના તમામ જિલ્લાના તમામ સંવર્ગના જિલ્લા તથા તાલુકાના કુલ મળી 350 કરતા વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આજના પ્રથમ ઉદ્ઘાટન સત્રમાં મોહનજી પુરોહિતે અભ્યાસ વર્ગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। સત્ર 2 માં શ્રી ભાનુભાઈ પંચાલે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન વિશે તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી કર્તવ્ય સમજાવેલ હતું। અહેવાલ ગોવિંદ માતંગ નિરોણા, કેમેરામેન હરેશ મહેશ્વરી।